વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમાવેશ કોયલી ચેકપોસ્ટની સામેના ભાગે 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો આજરોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કોયલી ગામ પાસેની ચેકપોસ્ટની સામેના ભાગે ઝોન 2 વિસ્તારમાં સમાવિષ્ટ 6 પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો આજરોજ એસડીએમ તથા ડીસીપી ઝોન 2 વંજિતા વણઝારા એસીપી અને 6 પોલીસ મથકના પીઆઈની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 18 લાખ ઉપરાંતના વિદેશી શરાબના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। વડોદરા સિટીની અંદર મારું સુપરવિઝન ઝોન 2 વિસ્તારનું થાય છે, જેની અંદર 6 પોલીસ સ્ટેશન છે। 6 પોલીસ સ્ટેશનમાં ટોટલ 18 લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો। અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ અને સંબંધી વિભાગ તરફથી, ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આજે પણ રેડ્સ કરી હોય અને જે ગુના દાખલ કર્યા છે એનો મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનું નિકાલની કામગીરી ચાલુ છે। ટોટલ મળીને કુલ 18 લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ છે એનો નાશની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે।